હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. જીપીએસસી દ્વારા એક મહત્વની રિક્રુટમેન્ટ નોટિસ આપવામાં આવેલી છે. સિવિલ, મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ માટે ભરતી આવી ચૂકી છે. અગાઉ થોડા સમય પહેલા આપણે યુટ્યુબ ઉપર ચર્ચા કરેલી કે નવી મહાનગરપાલિકા બનશે અને ટૂંક સમયમાં બધાની એક કમ્બાઇન્ડ રિક્રુટમેન્ટ આવશે. તો એ આપણું પ્રિડિક્શન સાચું પડ્યું છે અને મહાનગરપાલિકાની એક મોટી ભરતી સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ માટે આવી ચૂકી છે. તો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કયા કયા પોસ્ટ ઉપર ભરતી છે, કેટલી સીટ્સ છે, કઈ તારીખ સુધી એપ્લિકેશન કરવાની છે, એલિજિબિલિટી શું છે, ફોર્મ ક્યારથી ભરાશે, કેવી રીતે ભરવાના, આ વિશે તમામ માહિતી તમને મળશે. અહીંયા તમને દેખાતું હશે ગુજરાત જાહેર સેવા આયોગની આ રિક્રુટમેન્ટ નોટિસ ડિટેલ આપણી સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર ઓલરેડી મુકાઈ ગઈ છે. તો તમે ત્યાંથી આ નોટિસ જોઈ શકશો. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી આ નોટિસ આખી ડાઉનલોડ કરી શકાશે. સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ માટેની જે સ્પેસિફિક ભરતી છે, કઈ કઈ છે, કેટલી પોસ્ટ છે, શું છે, એના માટે તમારા માટે ડોક્યુમેન્ટ તૈયાર કરી છે. તો આ ડોક્યુમેન્ટની અંદર તમામ માહિતી મેં ઇન્ક્લુડ કરેલી છે. જીપીએસસી ની રિક્રુટમેન્ટ છે. ફોર્મ જે છે એ ભરાવાની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. એટલે તમે આ વિડીયો જોઈ રહ્યા હશો ત્યારથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ હશે. વેબસાઇટ લિંક સાથે તમામ ડિટેલ આપેલી છે. સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ માટે કઈ કઈ પોસ્ટ છે, એડવર્ટાઇઝમેન્ટ નંબર સાથે સમજવાની કોશિશ કરીએ. તો પહેલી 112 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે 25-26 ની. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 ની પોસ્ટ. 3 સીટ છે. બીઈ બીટેક સિવિલ અપ્લાય કરી શકે, ફ્રેશર્સ એલિજિબિલિટી છે. 113 નંબરની જાહેરાત ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 બી બીટેક ઇલેક્ટ્રિકલ અપ્લાય કરી શકે, ફ્રેશર્સ માટે જ છે. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 2 114 નંબરની જાહેરાત, 8 સીટ છે. બી બીટેક સિવિલ અપ્લાય કરી શકે, ફ્રેશર્સ. આ ત્રણેય ભરતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની છે. એસએજી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની છે. 3 સીટ, 112 નંબર, 113 નંબર, 114 નંબરની જાહેરાત અહીંયા તમને આપેલી છે. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 115 નંબરની જાહેરાત, 1 સીટ, એ પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની છે. એટલે ઇલેક્ટ્રિકલની 2 પોસ્ટ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્ડ આસિસ્ટન્ટ એન્જિનિયર, સિવિલની 2 પોસ્ટ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્ડ આસિસ્ટન્ટ એન્જિનિયર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની છે, ફ્રેશર્સ માટે. પછી 118 નંબરની જાહેરાત એક્ઝિક્યુટિવ સાઇટ એન્જિનિયર ક્લાસ 1. આ છે ન્યુલી ક્રિએટેડ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ. અલગ અલગ જે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે, કયા કયા છે, શું છે, ક્યાં પોસ્ટિંગ મળશે, એની કઈ ચર્ચા જાહેરાત અહીંયા વિગતે નથી આપી, પણ ડિટેલ નોટિફિકેશનમાં આવી જશે. એક વખત ડિટેલ નોટિફિકેશન આવશે એટલે આપણે આના વિશે પણ વાત કરીશું. તો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની ટોટલ 49 જાહેરાત છે, 49 સીટ છે બી બીટેક સિવિલ ફ્રેશર્સ માટે. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની 19 જગ્યાઓ છે, બી બીટેક ઇલેક્ટ્રિકલ ફ્રેશર્સ. આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 માટે પણ 19 જગ્યાઓ છે, બી બીટેક મિકેનિકલ ફ્રેશર્સ એપ્લાય કરી શકે છે. તો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ત્રણેયની આસિસ્ટન્ટ એન્જિનિયરની પોઝિશન અહીંયા અવેલેબલ છે ન્યુલી ક્રિએટેડ મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં. પછી બીજી 3 પણ છે, 124, 25 અને 26. એમાં છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ 2, 26 જગ્યાઓ છે. એમાં પણ બી બીટેક સિવિલ, પણ અહીંયા મેન્શન કરેલું છે 3 years ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ. ફિલ્ડનો 3 વર્ષનો મિનિમમ રિલેવન્ટ એક્સપિરિયન્સ હશે એ જ કેન્ડિડેટ આ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલનું ફોર્મ ભરી શકે. એવી રીતે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, એની 9 જગ્યાઓ, 9 સીટ્સ છે, એમાં પણ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે. એવી જ રીતે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 ની ભરતી છે, એમાં પણ 9 સીટ છે, એમાં પણ એક્સપિરિયન્સ 3 વર્ષનો મિનિમમ રિક્વાયર્ડ છે. તો આ 3 સીટ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ત્રણેય બ્રાન્ચ માટે છે. રિસ્પેક્ટિવલી 26, 9 અને 9 જગ્યાઓ આપેલી છે 3 વર્ષના એક્સપિરિયન્સ વાળા કેન્ડિડેટ માટે. અને લાસ્ટ જાહેરાત ટેકનિકલની 132 નંબરની જાહેરાત આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 ગુજરાત હાઉસિંગ બોર્ડની ભરતી છે. 51 જગ્યાઓ છે બી બીટેક સિવિલ ફ્રેશર્સ માટે. તો સિવિલ માટે તો બમ્પર ભરતી છે જ, સાથે સાથે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ માટે પણ ભરતી આવી ગઈ છે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખીશું આપણે અહીંયા કે ટેન્ટેટિવ એક્ઝામ ડેટ નોટિફિકેશનમાં લખીને આપી દીધી કે 26 એપ્રિલ 2026 ના દિવસે આ એક્ઝામ લેવાઈ જશે. ટેન્ટેટિવ છે, ફાઇનલ નથી, બટ આપણે તૈયારી રાખવી પડશે કે એપ્રિલના એન્ડમાં કે મે મહિનામાં એક્ઝામ લેવાઈ જાય. કદાચ એક્ઝામ ડેટ ઉપર નીચે જઈ શકે છે. એપ્લિકેશન પ્રોસેસ માટે તમારે વેબસાઇટ પર જઈને જીપીએસસી ઓજસની
કે OTR વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી એપ્લિકેશન ફિલઅપ કરીને ફોટો સાઇન અને રિક્વાયર્ડ જે ડિટેલ્સ છે એ ભરીને ફાઇનલ કન્ફર્મેશન આપવું પડશે. એપ્લિકેબલ ફી જનરલ કેટેગરીના કેન્ડિડેટ માટે એપ્લિકેબલ છે. અહીંયા આપેલી વેબસાઇટ પર જઈને તમારે ફીસ પેમેન્ટ કરવાનું રહેશે. ફીસ પેમેન્ટ બે રીતે થઈ શકશે, યા તો ઓફલાઈન પોસ્ટ ઓફિસ પર યા તો ઓનલાઈન કરી શકાશે. ઓફલાઈન પોસ્ટ ઓફિસ પર 17 ફેબ્રુઆરી 2026 સુધી કરી શકાશે. ઓનલાઈન 16 ફેબ્રુઆરી 2026 11:59 PM સુધી કરી શકાશે, એટલે કે 16 તારીખ લાસ્ટ ડેટ છે પેમેન્ટ કરવાની. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ની વાત કરીએ તો એડવર્ટાઇઝમેન્ટ 30 જાન્યુઆરી આવી ગઈ છે. એપ્લિકેશન આજે એટલે કે 31 જાન્યુઆરી તમે આ વિડીયો જોઈ રહ્યા હશો ત્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એપ્લિકેશન એન્ડ ડેટ 16 ફેબ્રુઆરી 2026 છે ને ધ્યાનમાં રાખીશું. અને ટેન્ટેટિવ એક્ઝામ ડેટ અહીંયા 26 એપ્રિલ 2026 ડિક્લેર થઈ ગઈ છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે આપણું પ્લાનિંગ પ્રિપેરેશનનું કરીશું. જે મિત્રો અહીંયા એલિજિબલ છે એવા તમારા કોઈ મિત્રો હોય એમની સાથે આ વિડીયો શેર કરો કે રિક્રુટમેન્ટ આવી ગઈ છે તો ફટાફટ ફોર્મ ભરી દે. ખાસ એક્સપિરિયન્સ વાળી ભરતી આવી છે જે જનરલી આવતી હોતી નથી. આ 3 વર્ષ ને 5 વર્ષના એક્સપિરિયન્સ વાળી ભરતી રેગ્યુલર આવતી રહેતી નથી. તો આ ભરતી આવી છે તો એવા કોઈ મિત્રો તમારા ધ્યાનમાં હોય તો એમની સાથે આ વિડીયોને શેર કરો. તમામ એવા મિત્રો કે જે આ એક્ઝામને ક્રેક કરવા માંગતા હોય, તૈયારી કરીને ગવર્મેન્ટ જોબમાં આવવા માંગતા હોય, તમામ વિદ્યાર્થીઓને સંકલ્પ એજ્યુકેશન વતી ઓલ ધ વેરી બેસ્ટ. રિક્રુટમેન્ટ વિશે, ફોર્મ વિશે કે બીજી કોઈ કોર્સ વિશે, પ્રિપરેશન કેવી રીતે કરવી, સ્ટ્રેટેજી વિશે કંઈ ડાઉટ હોય, માહિતી મેળવવી હોય, ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને સંકલ્પ એજ્યુકેશનનો મોબાઈલ નંબર મળી જશે. એના ઉપર કોલ યા તો વોટ્સએપ કરીને તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. જલ્દી પાછા યુટ્યુબ ઉપર ફરી કોઈ નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.